નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે બહુપદીના શૂન્ય શોધો એ આપણે શીખ્યા હતા. શૂન્યના સંબંધો વિશે શીખ્યા હતા. બરાબર. બીજા પણ દાખલા આપણે આજે શીખીશું, પણ તે પહેલા આપણે સમજીએ કે આલ્ફા અને બીટાથી જે આપણું જે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે બને છે એ સૂત્ર આપણે કેવી રીતે બનાવીશું. તો એના માટે જો શૂન્યેતર એ માટેનો મતલબ થાય કે એ નોટ ઇક્વલ ટુ 0, એ શૂન્ય નથી, શૂન્ય સિવાયની કિંમત છે એમાં, ત્યારે આપણું આ પ્રમાણિત સ્વરૂપમાં ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આપણને જે અવયવો મળે એ અવયવો x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા હશે. હંમેશા યાદ રાખજો, અહીંયા x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા જ આવશે. બરાબર. અને એ p ઓફ x ના એટલે કે આ બહુપદીના અવયવો થાય. તો આ આપણી પાસે અહીંયા બે બહુપદીઓ છે. આ બંને બહુપદીઓ સુરેખ બહુપદી છે. કેવી બહુપદી છે? સુરેખ બહુપદીઓ છે. બરાબર. સુરેખ બહુપદીઓમાં આપણે x માઇનસ 1 આપણું શૂન્ય લીધું છે આલ્ફા અને 1 આપણે શૂન્ય લીધું છે બીટા. બરાબર. હવે જો આપણે આ બે શૂન્ય લઈએ અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ મેળવવાનો પ્રયત્ન કરીએ, બરાબર, તો એમાં સૌથી પહેલો તમને પ્રશ્ન થશે કે સર આ કે શાના માટે લીધા? બરાબર. જેમ કે કોઈ બહુપદી હોય તો બહુપદીનો કોઈ ગુણાંક હોય. બરાબર. જેમ કે એક ઉદાહરણ આપણે લખીએ કે 3x નો વર્ગ વત્તા 5x વત્તા 8, આ એક આપણે બહુપદી લખી. તો આ બહુપદીમાં જો આપણે આના ડબલ કરી દઈએ 6x નો વર્ગ, સહગુણકો ડબલ કરી દઈએ 10x નો વર્ગ વત્તા 16, તો શું આ બંને બહુપદીઓ, આ બે બહુપદીઓ અલગ અલગ બહુપદી છે કે એક જ બહુપદી ગણાય? કઈ બહુપદી ગણાય? એક જ બહુપદી ગણાય. ખાલી એમાં એક જ વસ્તુ આપણે શું કર્યું છે? ગુણ્યા 2 વડે ગુણેલી છે. આખી બહુપદી આપણે આનાથી ડબલ કરી છે, આનાથી ટ્વાઇસ ડબલ કરી છે. બરાબર. એટલે બંને બહુપદીમાં કોઈ તફાવત નથી, બંને બહુપદી સરખી જ છે, ચિહ્નો પણ સરખા છે, ખાલી ડબલ કર્યા છે. તો આપણે ડબલ કેટલા વડે કર્યા? 2 વડે. બરાબર. તો 3 ગણા પણ કરી શકો, 4 ગણા પણ કરી શકો, 1.5 ગણા પણ કરી શકો. તો એ બધું માટે આપણે એ સંખ્યા માટે શું લીધું છે? કે. એ સંખ્યા માટે એ આપણે શું લીધું છે? કે. બરાબર. જેમ કે તમે એક એકા શીખ્યા હશો તો એક એકામાં તમે શું લખો છો? અહીંયા 2 એકુ 2, 2 દુ, બરાબર, 2 તારી, આ રીતે લખો છો ને. તો આ જે કિંમતો જોડે આપણે ગુણ્યા કરીએ છીએ અને પછી જવાબ લખીએ છીએ ને, તો આ કિંમતને આપણે કે કહી શકીએ. શું કહી શકીએ? કે. બરાબર. ઓકે, ચાલો. એટલા માટે આપણે અહીંયા એ કે તરીકે એક કોઈ કિંમત લીધી છે કે કોઈ ગુણાંક છે. કે શું છે? બહુપદીનો કોઈ ગુણાંક હોઈ શકે. એટલા માટે આપણે કે લીધા છે અહીંયા. ચાલો. હવે સૌથી પહેલા આપણે ધોરણ 9 માં શીખી ગયા છે તે પ્રમાણે આપણે શું કરીશું કે બહુપદીને, સુરેખ બહુપદીનો ગુણાકાર કરીશું. તો ગુણાકાર કરીશું તો પહેલું x અને x નો ગુણાકાર કરીશું. તો x અને x નો ગુણાકાર કરીએ તો આપણને કઈ કિંમત મળે? શું મળે? x નો વર્ગ. ત્યાર પછી x અને બીટા નો ગુણાકાર કરીશું. તો ચિહ્ન મિત્રો ધ્યાન રાખજો, x પ્લસ છે, બીટા માઇનસ છે, એટલે અહીં તમારું કિંમત આવશે માઇનસ x અને બીટા આવશે. બરાબર છે. હવે ત્યાર પછી આપણે આ આલ્ફાનો ગુણાકાર કરવાનો છે x સાથે. પહેલું પદનો ગુણાકાર બાકીના બંને સાથે.
અને બીજું પદનો ગુણાકાર બાકીના બંને સાથે. ઓકે, તો અહીંયા હવે આવશે માઇનસ એક્સ અને આલ્ફા. માઇનસ એક્સ, એક્સ પ્લસ છે, એક્સ અહીંયા પ્લસ છે, તો આપણે પ્લસ ની સાથે ગુણાકાર કરીશું માઇનસ આલ્ફા નો, તો માઇનસ એક્સ અને આલ્ફા થઈ જશે. બરાબર છે. હવે માઇનસ અને આ પણ માઇનસ, આ શું છે? માઇનસ માઇનસ છે ને બંને, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, તો આ પ્લસ અને બંનેનો ગુણાકાર, તો આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. હવે આપણે આ કે જે આપણો ગુણાંક છે એના સાથે લખી દઈએ, એક્સ નો વર્ગ. અને અહીંયા તમને દેખાશે કે બે પદો આ સરખા પદો છે. કેવા પદો છે? સરખા પદો છે. આ બંને પદોમાંથી આપણે સામાન્ય લઈ લઈએ તો આપણો જે જવાબ આવશે એમાં આપણે શું કરીશું? આલ્ફા અને બીટાને સામાન્ય કાઢીએ તો આપણે સામાન્ય કાઢ્યો માઇનસ, પછી આલ્ફા વત્તા બીટા એને આપણે સરવાળો કરીશું, કારણ કે બંને જ્યારે માઇનસ બહાર કાઢી લઈએ તો બંને થઈ જશે પ્લસ. અને એની સાથે આ જે એક્સ છે તમે આગળ પણ લખી શકો અને પાછળ પણ લખી શકો. અહીંયા મેં લખું છું પાછળ. અને આલ્ફા અને બીટા એનો આ ગુણાકાર. બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ આપણે ડાયરેક્ટ બહુપદીઓ શોધવા માટે કરીશું. જ્યારે આપણે શૂન્યનો ગુણાકાર આપ્યો હોય કે જ્યારે શૂન્યનો સરવાળો આપ્યો છે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બહુપદીઓ શોધીશું. બરાબર છે. તો આ આપણું પ્રમાણિત સ્વરૂપ આવ્યું. હવે આની અંદર એને તમે કે વડે ગુણી શકો, તો કે એક્સ નો વર્ગ ઓછા કે બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા એની સાથે એક્સ અને આલ્ફા કે ઇન્ટુ આલ્ફા બીટા. કે ઇન્ટુ આલ્ફા બીટા. હવે આ જે બહુપદી આપણને મળી આની અંદર તમને એ બી સી ઓળખતા આવડવું જોઈએ. એ ની કિંમત શું આવશે? કે. બી ની કિંમત શું આવશે? માઇનસ કે આલ્ફા પ્લસ બીટા. એક્સ સિવાયનું બધું લખવાનું. અહીંયા એક્સ નો વર્ગ છે એની સાથે શું છે? કે. તો આપણે એ ના સ્થાન પર આવી ગયા કે. બરાબર. બી ના સ્થાન પર શું આવશે? માઇનસ કે અને આલ્ફા પ્લસ બીટા નો સરવાળો. અને સી ના સ્થાન પર આવશે કે પ્લસ કે આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. આને તમે બ્રેકેટમાં પણ લખી શકો. બરાબર. તો આ રીતે આપણને એ બી સી મળશે.